हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे नारायण भगवान, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। हे परमात्मा, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हे भागवत स्वरूप भगवान, हे प्रभु, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। हे परम कृपालु, हे परमात्मा, बोलिए भागवत स्वरूप भगवान की जय। हे परम कृपालु, वाला भक्तों, परम श्रोताओ, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि नारायण प्रभु एमने कोटानु कोटी दंडवत प्रणाम। यत्र भागवती वार्ता तत्र भक्त्यादिकं व्रजेत, कथा शब्द समाकरण्य तत्र त्रिक तरुणायते। ओम श्री परमात्मने नमः। परम आनंद, परम सुख के परम शांति ए मोटे भागे क्यांय नथी होती के कोईने नथी प्राप्य। आ कलियुग में मात्र भागवतजी नी कथा, આપણે ભાગવતજીનું મહત્વ સમજાવવું છે ને, એટલે ભાગવતજીની કથા સિવાય ક્યાંય આનંદ નથી હો। હાજી હાજી। અને પરમ સુખ અને પરમ શાંતિ એ કથા સાંભળવાથી જ થાય છે।
હૃદયમાંથી જ ઉત્પન્ન થાય છે, એ કથા સાંભળવાથી જ. આ સિવાય તો બધે જ ભક્તિ વગર, કથા વગર, ભાગવત વગર, કીર્તન વગર ક્યાંય સુખ કે શાંતિ નથી. બધે જ દર્દ, દુઃખ, મોત, આ જગતમાં છે. માત્ર હરિના શરણમાં, ભાગવતજીના શરણમાં રહેવાનું છે. प्रेम से बोल दीजिए ना, हरि शरणम, हरि शरणम, हरि शरणम, श्री हरि शरणम, हरि शरणम, हरि शरणम, हरि शरणम, श्री हरि शरणम. यही एक मंत्र है प्यारा, हरि शरणम, श्री हरि शरणम. बचावी लाज द्रौपदी की, लगाई चीर की ढेरी. दुशासन खींच के हारा, हरि शरणम, श्री हरि शरणम. જ્યાં સુધી અભિમાન હશે ને, એક થોડુંક પણ, જ્યાં સુધી એમ હશે કે હું કરી લઈશ મારું, ત્યાં સુધી પ્રભુ કૃપા નથી કરવાના. દ્રૌપદીને એમ હતું કે હું બચાવ કરી લઈશ, ત્યાં સુધી પ્રભુ નથી મદદ કરવા આવ્યા. અંતે પણ એમણે પોતાના દાંત એનાથી આમ દબાવી સાડી કે ખેંચી ન શકે, તો પણ પ્રભુએ મદદ નથી કરી. જ્યાં સુધી એને એમ હતું કે હું મારો બચાવ કરી લઈશ. આટલું અભિમાન પણ પ્રભુને પસંદ નથી વાલા ભક્તો. પછી એમણે એ દાંતથી પણ સાડી છોડાવી અને સહન ન થયું, ત્યારે પ્રભુને પોકાર્યા છે અંતઃનાદથી. न दुनिया में कोई अपना, ये सब एक रात का सपना. सत्य है वह अमर प्रियतम, हरि शरणम, श्री हरि शरणम. मंत्र जपे कोई तो होंगे भव सिंधु से पार. ये हरि का शरण અને એ ભાગવતજી એની કૃપા એના વગર નથી કાંઈ પ્રાપ્ય. તો વાલા ભક્તો,
કૃપા એના વગર બધું જ નકામું છે. હંમેશા સતત ભાગવત આપણને શીખવે કે પ્રભુ તરફના કાર્યો કરવા, પરમાત્મા રાજી થાય એવા કાર્યો કરવા, તો પરમ કૃપા ચોક્કસ થાય છે. વાલા ભક્તો, ભાગવત સંપૂર્ણપણે આનંદ આનંદ અને આનંદ આપે છે. એના સિવાય ક્યાંય આનંદ નથી મળતો. ભાગવતનું મહત્વ એટલું બધું છે વાલા ભક્તો, એ કહી જ ન શકાય. એનું મહત્વ આપણે આપણા હૃદય, બુદ્ધિ, મન એની વ્યાપ્ત એની અંદર આવી જ ન શકે એટલું બધું મહત્વ છે. એના માટેના કોઈ શબ્દ જ નથી. અને કળિયુગમાં તો ખાસ ભાગવત. અને પંડિતો સમજાવે કે ભાગવત એ જ પરમ પદ, મોક્ષ ગતિ પણ અને ભક્તિ પણ ભાગવતથી જ મળે છે વાલા ભક્તો. એના માટે એમ કહેવામાં આવે છે પાપી પણ પલમાં સુધરી જાય, ભાગવતજીના સંગમાં. ભાગવતની કથા સાંભળીએ તો ગમે તેવા પાપી હોય ને, અધમ કોટીના પાપ કર્યા હોય, એમ કહેવામાં આવે છે કે જાણી જોઈને પાપ કર્યા હોય, તો પણ આ ભાગવતની કથા એ પછી આપણે એનું સમજાવવું છે કે એવા પાપ કર્યા કે એને મોક્ષ ગતિ થાય જ નહીં. કોઈ શ્રાદ્ધ, કોઈ હોમ હવન, કોઈ યજ્ઞ એનાથી ગતિ થાય જ નહીં. સદગતિ એને પણ ગતિ આ ભાગવતની કથા સાંભળવાથી થઈ છે. ભાગવતના સંગ જેવો બીજો કોઈ સંગ નથી, ભક્તિના રંગ જેવો બીજો કોઈ રંગ નથી. એ બગલો પણ હંસ બની જાય ભાગવતજીના સંગમાં. એ પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં. ભાગવતજીના સંગમાં, ભક્તિના રંગમાં પાપી પણ પાવન બની જાય ભાગવતજીના સંગમાં. એ નુગરો પણ સંત બની જાય ભાગવતજીના સંગમાં. ભાગવતજીના સંગમાં, ભક્તિના રંગમાં. આ બધા આ કથા સાંભળો છો, અમે આ ભાગવત એનો મહિમા સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધી આપણી એક જાતની ભક્તિ છે વાલા ભક્તો. અને કૃપા
ભાગવતજીની આપણે બધા ઉપર એ ગેરંટી છે વાલા ભક્તો. બીજે ક્યાંય જગતમાં કાંઈ નથી. ક્યારે કોણ છેતરી જાય એ નક્કી નથી કહેવાતું. ક્યારે કેટલું નુકસાન થઈ જાય એ નક્કી નથી કહેવાતું. ભાગવતજીના સંગમાં, વૈષ્ણવના સંગમાં પાપી પણ પલમાં સુધરી જાય. ભાગવતજીના સંગમાં. આ ભાગવતજીનું સંગ, આ ભાગવત બીજે ક્યાંય પ્રાપ્ય નથી. માત્ર પ્રભુની કૃપા, જન્મ જન્મના પુણ્ય હોય તો જ ભાગવત મળી શકે છે. એના વગર ભાગવત નથી ક્યાંય પ્રાપ્ત. અને પ્રભુએ શ્રીમદ ભાગવત ગીતામાં પણ કહ્યું છે અર્જુન અને દુનિયાને બોધ આપવા માટે. 18મો અધ્યાય 66મો શ્લોક. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. કે બધું છોડી દો વાલા ભક્તો. માત્ર એક જ શરણ, ભાગવત ભક્તિ, પ્રભુની ભક્તિ. તો એમાં કોઈ શંકા નથી કરવાની કે મળશે ને પછી મોક્ષ, મળશે ને પછી સુખ. હરિના શરણમાં મળશે ને પછી સહારો. એવી કોઈ શંકા ન કરતો ભક્ત એમ કીધું છે. અને હું બધા જ પાપોમાંથી તમને છોડાવીશ એમ આ પંડિતોએ ભાગવતનું મહત્વ સમજાવવા માટે કહ્યું છે. હરિ એટલે પરમાત્મા, એ આદિશક્તિનું જ પ્રાગટ્ય કહેવાય. હરિના સ્વરૂપ એ કથામાં આપણે પછી આગળ આવવાનું છે વાલા ભક્તો. હરિનું શરણ બસ. जिसने की है हरि भक्ति उनको मिली है जन्मों से मुक्ति. जिसने की है विष्णु की भक्ति उनको मिली है पापों से मुक्ति. पापों से मुक्ति पाया करो हरि शरण में रहा करो. नारायण नारायण जपा करो हरि शरण में रहा करो. અને જગત, પૃથ્વી, જીવન, એમાં આખું બ્રહ્માંડ, એમાં જગતમાં પણ ભગવાન તો છે જ, પણ ભગવાન જગતમાં જ્યાં પાપ થાય છે, કળિયુગ છે, ત્યાં નથી રહેતા. જેવી રીતે જીવન અમૃત, પ્રભુનું નામ સ્મરણ કરવાનું, એવી રીતે જ વાલા ભક્તો આ ભાગવતની કથા સાંભળવી, ભજન કીર્તન કરવા, એનાથી પ્રભુ પરમ
કૃપા કરે છે હો. એવા દયાના સાગર છે, કરુણાના કરનારા છે. પંડિતો આપણને સમજાવે, अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. काल सदा अपने रस डोले. આપણા બધાની પાછળ કાળ આ પીછો કરે જ છે, અને મોકો મળે ત્યારે એ મૂકે નહીં. એનો સમય હોય આવે ત્યારે, અને ક્યારે આવશે કાળ એ નક્કી નથી. એટલે એનાથી પ્રભુનું નામ, પ્રભુનું કીર્તન, પ્રભુનું સ્મરણ એ જ બચાવે છે. એટલે દિવસ અને રાત સતત હરિનામ જપો નિશ દિન, इसमें सब बरस महीना क्या. આ મહિનામાં કથા કરશું, આવતા મહિનામાં કરશું, કે કયા મહિનામાં કરશું, એ નથી હમણાં વેત, નથી પહોંચાતું. બહુ કામ છે, કામ છે. અને કામ તો જગત લાલચ આપીને, દુનિયા આપણને લાલચ આપીને પણ સતત કામ કરાવશે, સતત કામ કરાવશે. બદલામાં જગત પાસેથી કાંઈ નથી મળવાનું. હરિનામ એ જીવન છે, અમૃત છે. तीर्थ है हरि नाम हमारा, फिर क्यों फिरते मारा मारा. अंत समय हरि नाम न आवे तो फिर काशी और मदीना क्या. અંત સમયે ઘણા નથી કે હરિદ્વાર જઈને ન્યા એક જગ્યા અને ન્યા ભક્તિ કરવી. પણ ન્યાય જો અભિમાન, સ્વાર્થ છૂટે નહીં, અને અંત સમયે પણ પ્રભુનું નામ ન લઈ શકાય, તો પછી કાશીમાં રહેવું, મદીનામાં રહેવું, કે તીર્થ સ્થાનમાં જઈને રહેવું, એ બધું નકામું છે. હરિનામ સતત જો લેવાની આદત પડી જાય, પ્રભુનું નામ લેવાની, તો જીભ ઉપર હરી હરી હરી, આ ભાગવતજીની કથા સાંભળવાથી જ થાય છે વાલા ભક્તો. નહીતર ન આવે હરિનામ આપણને. જગત અને દુનિયા તો જ્યાં સુધી સ્વાર્થ અને સ્વાર્થ પૂરો થઈ જાય પછી તો કોણ તમે અને કોણ અમે, આ જગતના માણસો. અને જ્યાં સુધી આ પેલા જેવું છે કે
वक्त इंसान का ऐसा भी कभी आता है, राह में छोड़ साया भी चला जाता है. એવો સમય આવે પ્રભુ એમનાથી વિમુખ, એમનું ભજન કીર્તન ન થાય તો વાલા ભક્તો એ જીવન નકામું છે. પ્રભુ અનેક હરિ અનંત, ગણ્યા ન ગણાય એટલા બધા પ્રભુ એના સ્વરૂપ. કોઈ પણ પસંદ પડે એવું સ્વરૂપ તમે લઈ લ્યો, બધું એક જ છે, અલગ અલગ નથી. પણ સતત ગ્રહણ કરો. અમે અલ્લાહનું નામ લઈએ, અમે માતાજીનું નામ લઈએ, અમે મહાદેવજીનું નામ લઈએ, અમારે બીજું કોઈ ન હાલે. લે, અરે અનંત ગણી ન શકાય એટલા બધા સ્વરૂપ છે. કોઈ માતાજીનું નામ લઈએ, કોઈ મહાદેવજી એમની ભક્તિ કરે, કોઈ ભાગવતની કથા કરે, કોઈ હરિનામ, કોઈ કૃષ્ણ 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 કરે. તો બધું એક જ છે એવું ભાગવત આપણને સમજાવે છે. અલગ 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 કાંઈ નથી. જો ગમે તે નામ, ગમે તે ભક્તિ, ગમે તે સ્વરૂપ, પછી મહાદેવજીનું હોય, માતાજીનું હોય, ભાગવતજીનું હોય, સત્ય સ્વરૂપ જ ઈશ્વર છે. એક જ આદિ શક્તિ, એક જ છે. બે કોઈ દિવસ ન હોઈ શકે, એક જ હોય. પરમ શક્તિ, મૂળ શક્તિ એક જ. એનાથી ઉપર બીજી કોઈ શક્તિ છે જ નહીં, નકર તો હરીફાઈ થાય. ગંગા એ ધારા વહે છે, હરિદ્વારમાં ગંગા એ એક જ છે. ઈ જ ગંગા પ્રયાગરાજ, ત્યાં પણ એ જ ગંગા છે. માત્ર ગંગા એમને પ્રાપ્ત કરવા, પાવન બનવા આ સ્થાન ઘાટ અલગ અલગ છે. એવી રીતે રામ કહો, કૃષ્ણ કહો, માતાજી કહો, મહાદેવજી કહો, એ બધુંય પહોંચે છે તો એક જ જગ્યાએ, આદિશક્તિને. આ બધાય એના પ્રાગટ્યો છે, આ બધાય એના રસ્તાઓ છે. નથી કહેતા કે અનેક રસ્તાઓ છે. જે રસ્તો પસંદ પડે એ રસ્તેથી તમારે મંજિલ પ્રાપ્ત કરવાની. કથાનું, ભાગવતનું મહત્વ સમજાવવા માટે તો ઋષિઓ, પંડિતો એમ સમજાવે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાત અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ વેદો, શાસ્ત્રો એનું આ કલ્પવૃક્ષ, એનું આ
પાકેલું ફળ છે ભાગવત. વેદોનો સાર છે ભાગવત. આખા બ્રહ્માંડનો, પૃથ્વી ઉપરનો આ એક સાર તત્વ છે. અને આ ભાગવત એ સુખદેવજીએ સંભળાયું. એ પરમ પરમાત્માનું પ્રાગટ્ય કરીને, એનું જ પ્રાગટ્ય છે સુખદેવ ભગવાન. અને એમ આપણે કહીએ કે જેવી રીતે આમ એટલે કેરી આપણે કેવી પસંદ કરીએ કે જે પાકેલી હોય, મીઠી હોય. અને પોપટ એટલે સુખ. પોપટે ચાંચ મારી એ જ અમૃત સમાન હોય કેરી, એમ કહેવાય છે. એટલે ભાગવત એ ઋષિઓ, પંડિતો, ભગવાન એમણે ચકાસેલું છે. ઇટ ઇઝ વેલ ટેસ્ટેડ. એટલે ભાગવત અમૃત સમાન છે. કેરીમાં તો ગોટલા, છોતરા એ ફેંકી દેવાના હોય. ભાગવતમાંથી કાંઈ એક શબ્દ પણ નથી મૂકી શકાય, છોડી શકાય એવું આ દ્રાવણ, રસ ઈ રસ. આમાં કાંઈ ફેંકી દેવાનું નથી, બધો રસ જ છે. એટલે એને પીવો એમ કહેવામાં આવ્યું છે. આખો આ આલય છે. આલય એટલે દરિયા કરતા બહુ વિશાળ હોય હો, એને આલય કહેવાય. આખો આલય છે. આ રસ ઈ રસ, અમૃત સમાન. આ ભાગવત એ મોટો આલય છે. અને એમ કહેવામાં આવ્યું છે કે હે રસિક જનો, હે પ્રેમીઓ, સતત મુહુ રહો. વારંવાર આ ભાગવત એને તમે સ્વીકારો. પછી કાંઈ નહીં કરવું પડે, બધું જ. અને આ ભાગવત એકવાર કથા સાંભળી લીધી કે કરાવી લીધી કે કરી લીધી એટલે બસ હવે કાંઈ જરૂર નથી એવું નહીં હો. હા, આ જીવન પર્યંત આ સદા સેવ્યા, સદા સેવ્યા, સદા સેવ્યા એવું આ ભાગવત છે કે એને હંમેશા સેવન કરવાનું છે. શ્રીમદ એટલે શ્રી એટલે રાધાજી અને લક્ષ્મીજી, મદ એટલે અભિમાન. કથાથી રાધાજી અને લક્ષ્મીજીનું પણ અભિમાન જો નથી રહી શકતું એવું આ ભાગવત છે કે આપણું તો અભિમાન તરત જ નીકળી જાય. અને ભાગવતજીનો આ કથાનો પ્રમુખ મંત્ર આ કાનથી આપણે સાંભળવાનું, આંખથી આપણે જોઈને ભક્તિ કરવાની, દર્શન કરવાના અને શ્રદ્ધા હૃદયમાં રાખવાની. શ્રદ્ધા હોય તો કથામાં આવશે,
સમજાવ્યું છે કે ભક્ત હે તું હરિ રૂપ બનાયા, બ્રહ્માનંદ મેરે મન ભાયા. એવું છે, શ્રદ્ધા હોય તો ભગવાન છે. નહીતર નાથ દ્વારામાં જાઓ તો શ્રદ્ધા નહીં હોય તો ન્યાય ભગવાન નહીં મળે, એના પણ પ્રતીતિ કે અનુભવ નહીં થાય. ભાગવતથી, એની ભક્તિથી, એને સાંભળવાથી, કથા ભાગવતની એ પરમ મંગલકારી છે. એનાથી બધા જ જીવ, આત્મા, અને આ મનુષ્ય જીવ, આત્મા આપણને આપ્યો છે તો એટલા માટે આપ્યો છે વાલા ભક્તો કે આ ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ, એનાથી આપણે પ્રભુની ભક્તિ કરી લેવી. ઉત્તમમાં ઉત્તમ સત્સંગ એ ભાગવતની કથા સાંભળવી, એની કથા કહેવી, અને ભાગવત એનું આયોજન કરવું એ પણ બહુ મોટું કામ છે. હા, આપણા ભાગવતના પરમ ભક્ત એમણે મોબાઈલથી આપણને કે જે કાંઈ જરૂર પડશે તો અમે મદદ કરશું, આપ કથા ચાલુ કરી દો. તો એ ભક્તિ કરવાનું પ્રોત્સાહન આપવું, ભક્તિ કરવા માટેનો સહકાર આપવો, એ તો પ્રભુની કૃપા હોય તો થઈ શકે, નહીતર ન થઈ શકે. નહીતર કે માફ કરજો, અમને શ્રદ્ધા નથી, અમારે ટાઈમ નથી, અમને આનંદ બીજેથી મળે છે, અમારા પરિવાર છે, અમારા સંતાન છે, એમાંથી અમને આનંદ મળે છે, એનાથી અમને સુખ મળે છે, પણ એ તો નાશવંત છે. પરમ મંગલકારી આ ભાગવત છે, એના વગર ક્યાં જવાનું? તો તમે બધાય બોલો, મંગલકારી હરિ વાસુદેવાય, પાવનકારી હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. એક પંક્તિ હજી આ ભાગવતમાં જ આખો દરિયો છે ભાઈ, પણ આપણે તો એની કૃપા હોય ત્યાં સુધી, અને એનાથી જ ગોવર્ધન ધારી હરિ વાસુદેવાય, સુદર્શન ધારી હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. પણ કથામાં રુચિ, પ્રેમ, મન, રતિ, આત્મા એ નહીં ચોટે, નહીં લાગે ત્યાં સુધી બધું નકામું છે. અને આ જ વાત સમજાવવા કે રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન છત્ર નહીં એક ટીકો. રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગન હોય ગતિ કો. રતિ બિન માત, રતિ બિન તાત,
રતિ બિન માનસ લાગત ફીકો. રતિ પ્રેમ, રસ આ ભાગવતની કથામાં નહીં હોય તો નકામું છે વાલા ભક્તો. રતિ બિન શૌર્ય પરાક્રમ પણ નકામું. ભક્તિ હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ. બુદ્ધિ વગર આસન, આ વ્યાસપીઠ પણ નકામી. એ પરમાત્મા બુદ્ધિ આપે એ જ આવીને અંદર બોલે. નહીતર આપણે કોણ કથા કરવા વાળા? આપણને બધાને ઘણી જાતની તકલીફ ઊભી થઈ જતી હોય. કાંઈ ન હોય ને લ્યો, આવું થઈ ગયું તો ઈ જ આપણને ગતિ કરાવે. રતિ કથામાં રાખવાની, નહીતર આપણે પ્રેમ વગર, ભક્તિ વગર, માણસને પ્રેમ ન હોય, પરિવાર એમાં પણ જો પ્રેમ ન હોય તો એ સાકર વગરનો શીરો બનાવો તમે તો કેવો ફીકો લાગે. એમ પ્રેમ વગર, ભક્તિ વગર, રતિ વગર માણસ એને કોઈ કિંમત જ નથી, એનું મૂલ્ય જ નથી. રતિ બિન નર એક રતિનો, હરિ મિલાવો પ્રભુ મિલાવો, લઈ હરિનું નામ જો ભાઈ, લઈ હરિનું નામ જો. ચાલો ને જઈએ સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગ મોટું ધામ છે. ભાગવત કથા સાંભળવી, કેવી, આયોજિત કરવી, એના સિવાય બીજો કોઈ સત્સંગ મોટો છે જ નહીં. 7 દિવસની કથા સાંભળી, ગયા વૈકુંઠ ધામ જો ભાઈ, ગયા વૈકુંઠ ધામ જો. કથાને સાંભળવાથી બસ આપણા કાન પવિત્ર બને, એના મારફત હૃદયમાં જાય અને પ્રભુ હૃદયમાં બિરાજે. ગાય શીખે સુણે સાંભળે ભાઈ, એને દેજો વ્રજમાં વાસ જો, એને દેજો વ્રજમાં વાસ જો. વ્રજમાં વાસ મળે. આ વ્રજવાસીઓ, વ્રજમાં વાસ જેને મળે ને વાલા ભક્તો, એ કારણ કે ત્યાં જ પ્રભુ છે, એનો અંશ છે. પ્રભુ જ્યાં હોય, હૃદયમાં હોય, મંદિરમાં હોય કે વ્રજમાં હોય, પણ કથા એમાં પ્રેમ જરૂરી છે. કથા વગર અને આપણે બધાએ શુદ્ધ હૃદય રાખવું પડે. અને એવું કહેવામાં આવ્યું છે, શેરી વડાવી સજ કરું હરિ આવો ને. આપણે તો આ કથા કરવા જેટલું થઈ શકે એટલું કરીએ, શુદ્ધતા. બાકી બધું પ્રભુ જ આત્માની શુદ્ધિ જોવે છે, મનની શુદ્ધિ જોવે છે. આત્મા તો પવિત્ર ન હોય, એમાં તો ઘણા કપટ ચાલતા હોય તો પ્રભુ નથી પધારતા. અને મારી શેરીએ પથરાવું ફૂલ, વાલામ ઘરે આવો ને. ઘરે એટલે હૃદયમાં. ફૂલ પથરાવું શેરીમાં એટલે
હૃદયમાં પણ પ્રભુ સિવાય, એના અંશ તત્વો સિવાય કાંઈ ન હોય તો જ પ્રભુ વધારે છે. અને પ્રભુ વધારે એટલે કાંઈ છુપાતા છુપાતા નથી આવતા. અને એમ કહેવામાં આવ્યું છે, પરમ ભક્તોએ કહ્યું છે, આ ભાગવતની કથા, પ્રભુનું મહત્વ, હરિ એક જ છે. બાકીના બધાય તો માતાજી, મહાદેવજી, કૃષ્ણ, રામ, અલ્લાહ, હિન્દુ, મુસ્લિમ, પારસી બધું એક જ છે. અલગ અલગ પંથ, રસ્તાઓ છે. પ્રેમ બધાય ધર્મમાં કહ્યું છે. કોઈ ધર્મમાં એવું નથી કીધું કે પ્રેમ ન રાખો. આ સ્વરૂપ છે પ્રભુનું. ભાવ અલગ અલગ અને પ્રેમ અલગ અલગ રીતે કરી શકાય છે. આ સમજાવવા માટે પરમ ભક્ત કહે છે, મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ, ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ. તે હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યો રે લોલ, મારે કંઠેથી કોળિયો ના ઉતર્યો રે લોલ. પ્રભુનું સ્મરણ થાય પછી ભક્તને કાંઈ નથી પસંદ, માત્ર પ્રભુની ભક્તિ, કીર્તન બસ. અને પ્રભુની ભક્તિ એ ભાવથી, પ્રેમથી કરવાની છે. આપણે નાટક કરીએ તો એ એક ભક્તિ છે કે ચાલ ગોપી તું કૃષ્ણ બન, હું રાધા બનું અને આપણે રાસ લઈએ, તો આને કહેવાય અભિનય ભક્તિ. પ્રભુ આનાથી એ પસંદ છે. અને ભાગવતમાં કથામાં આવે છે, આ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાવ, કુભાવ, ભય, પ્રીત, સ્નેહ, સ્વાર્થ, કોઈ પણ રીતે ભક્તિ કરો બસ. કોઈ પણ રીતે કથા કરો. દુનિયાની આપણને બીક લાગે, જગતમાં આપણે રહી ન શકીએ, કોણ ક્યારે શું કરવાના, કોઈ કાયમ નો પણ સાથ આપે, પણ પરમાત્મા છે એના તરફનો પ્રેમ. એટલે તો કે મને કોઈ તો દેખાડો દીનાનાથને રે લોલ. હે પંડિતો, હે ઋષિઓ, હે ભક્તો, મને પરમાત્માના દર્શન કરાવો. ક્યાં પરમાત્મા છે? કોને પરમાત્મા કહેવાય? કેવું કરવાથી પ્રભુ મળે? એ આ ભાગવત સમજાવે. આટલું બધું મહત્વ છે ભાગવતનું. અને હું તો કોળિયો જમાડું જમણાથનો રે લોલ. જેને બહુ પ્રેમ આપણે કરીએ એને જમણા હાથેથી ભોજન કરાવવું. એ ભાવ. જેમ કેળાના છિલકા આપતા હતા એવું કથામાં આવે છે. એ પ્રેમથી તો પ્રભુ આરોગ્ય છે. અને પ્રભુ આપણને પણ કથા કરવાની તક આપે છે. કોઈ પણ બાને, કોઈ પણ રીતે કથા કહેવા માટે, તૈયારી કરવા માટે બહુ અઘરું પડે વાલા ભક્તો. એ કહી ન શકાય. અને પ્રભુની કૃપા વગર નકામું છે. અને આ ઘડી, આ પળ, આ સમય, આ જીવન
ગમે તેવું કરવાથી પૂરું થઈ જાય. એનો સમય આવશે તો બરબાદ ન કરવું. ભક્તિ કરવી, કથા વાંચવી, કથા કહેવી, કથાનું આયોજન કરવું, તો જ જીવન સુધરશે. સાવન જલ બરસે મંદર તરસે, બાદલ બરસે અંબર સે, તરુવર ગિરી વરસે લતા લહેર સે, નદિયા બરસે સાગર સે, નદિયા બરસે સાગર સે, દંપતિ દુઃખ હરસે, તેજ સમરસે, લગત જ હરસે દુઃખકારી, કહે રાધે પ્યારી મેં બલિહારી, ગોકુળ આવો ગિરિધારી, ધીરે ગોકુળ આવો ગિરિધારી. હૃદયમાં પધારો પ્રભુ હે ગિરધારી. આ ગોકુળ એટલે હૃદયમાં પધારો. એ આ કથા સાંભળવાથી જ પ્રભુ ગોકુળ હૃદયમાં પધારે છે. અને તો જ આ ભાગવતની કથા આ એના કારણથી આ ધન્ય જીવન બની જાય છે, સમય ધન્ય બની જાય છે. ધન્ય આજની ઘડી તે રળિયામણી, હારે ધન્ય આજની ઘડી તે રળિયામણી, એજી મારો વાલોજી પધાર્યાની વધામણી જીરે, વધામણી જીરે, આજની ઘડી તે રળિયામણી. આ જ્યાં સુધી આપણે જીવન છે ત્યાં સુધી કથા અને ભક્તિ એ ટૂંકામાં ટૂંકો રસ્તો આ ભાગવત એ જ છે. એનાથી ટૂંકો કોઈ રસ્તો નથી. ભાગવત કથા રોગી માટે તો રોગ દૂર કરવા, મટાડવાની ઔષધિ છે. જેને રોગ કેવું હોય ને તો અલબત્ત શ્રદ્ધા ન હોય ને ડાક્ટર પાસે જાય તો પણ તમે ઈ ડાક્ટર કહે એમ તમે કરો, એમાં શ્રદ્ધા બેસે. પણ આ ડાક્ટર નો ડાક્ટર છે, આ આપણી સામે છે, આપણી પાસે છે, આપણા હૃદયમાં છે, તો એને સાંભળો, એમાં શ્રદ્ધા રાખો. ડાક્ટરને તો તમે જેમ કહેશો એ પ્રમાણે એ ઉપાય કરશે. તમારી મતિ હોય એવું તમે એને કહેવાના. પણ ઓલો ડાક્ટર પરમ શક્તિ, એને કાંઈ કહેવાની જરૂર નથી. અને એની પાસે તમારા શરીર, એનું કષ્ટ, રોગ, એની ઔષધિઓ છે, દવા છે. એ આ ભાગવત કથા. કથાથી રોગનો નાશ પામે છે. જેને રોગ જ નથી તો ઋષિઓ, સંતો, એનો કોઈ રોગ ન હોય, કારણ કે ભક્તિ જ કરતા હોય. ઈ પણ જો કથા સાંભળે, કહે, આયોજિત કરે તો એને રોગ ન હોય, તો તકલીફ ન હોય, તો પણ એક રસાયણ સમાન આ ભાગવત કહેવાય છે. કે રસાયણ એટલે કે રોજ આપણે નથી લેતા કે લાવો જરા, રોજ લેવું થોડું થોડું. તો ઓલો ડાક્ટર કહે ત્યારે કે બીપી વધી જશે, સુગર વધી જશે, આ ગોળી લેજો દરરોજ, તો ઈ રોજ લઈ છીએ આપણે, ઈ કી એટલે. પણ આ સંતો ભાગવત પરમ એ આપણને કહે છે કે તમે આ કથા સાંભળો, કથા આયોજિત કરો, કથા કયો, નામ જપ કરો, તો તમને ક્યારેય રોગ લાગુ જ નહીં પડે. તો એવા માટે આ રસાયણ કહેવાય. અને
પડવાની કોઈ સંભાવના જ નથી. તો એવા લોકો માટે પણ આ અમૃત તત્વ છે. દવા નથી રોજ લેવી પડતી. તો એવા લોકોએ પણ ભાગવત કરવી. એમ નહીં કે મારે કઈ જરૂર નથી. આ અમૃત, આ જીવન અમૃત એ તો બહુ મૂલ્યવાન છે. અને જીવન અમૃત એ પ્રભુ એની કૃપાથી મળે છે. ભગવાનને તમે જોવો તો ખરા કેવું કેવું કરે છે પ્રભુ. એવું આપણે કોઈ કરી નથી શકવાના. તો હવે તો એમને માનીએ કે આ પ્રભુ ભગવાન ઈ કેવું બનાવ્યું છે કે સીતાફળ રામ ફળ કલિંગર કેવા કર્યા, દાડમમાં દાણા તમે ભરી તો જુઓ, મારા પ્રભુ જે કરે તે તમે કરી તો જુઓ. કોઈ કરી શકે? પ્રભુ કરે ઈ ન કરી શકે. અને બીજા ઉપર ઉપકાર કરવો ઈ જ મોટામાં મોટું સત્કર્મ છે. તો વાલા ભક્તો, આપણે કથાને ટૂંકો વિરામ આપીએ. વિરામ કરતા 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 પ્રભુ ભક્તિ કરાવે અને આપણે કરીએ, બસ એ જ આપણો હેતુ છે. તો કથાને ટૂંકો વિરામ, પછી આગળની કથા કરીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન,